પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાને જોડતા મુખ્ય અંતરિયાળ માર્ગ પર ખાખરિયા ગામે બ્રિજની કામગીરી માટે અપાયેલું મહત્વપૂર્ણ ડાયવર્ઝન ભારે વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। રાજપીપળા, પંચમહાલ અને છોટાઉદેપુરને જોડતો આ મુખ્ય હાઈવે હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે, પરંતુ આ ડાયવર્ઝન અચાનક તૂટી પડતા હજારો વાહન ચાલકો કલાકો સુધી રસ્તા વચ્ચે જ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। વાહન ચાલકોની વધતી મુશ્કેલીઓ વચ્ચે માર્ગ મકાન વિભાગે તાત્કાલિક અસરથી કામચલાઉ ધોરણે માટી પથ્થર નાખીને રસ્તો ચાલુ કરવાની મથામણ શરૂ કરી છે। જોકે તંત્રના પેચવર્ક બાદ પણ રસ્તાનો એક મોટો ભાગ હજુ પણ અત્યંત બિસ્માર અને ધોવાયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે આ વ્યસ્ત માર્ગ પરથી પસાર થતા સેંકડો વાહન ચાલકો હાલ ભારે વરસાદ વચ્ચે પણ પોતાના જીવના જોખમે વાહનો હંકારવા મજબૂર બન્યા છે। તંત્રની આ કામચલાઉ કામગીરીથી અકસ્માતનો મોટો ભય છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।